મહીસાગર જિલ્લા આમ આદમી પાર્ટીની ટીમે બચુભાઈ ખાબડના રાજીનામાની માંગણી સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું। આ આવેદનમાં પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના રાજીનામાની માંગણી કરવામાં આવી છે। મંત્રીએ તેમના પુત્રો પર લાગેલા ભ્રષ્ટાચારના ગંભીર આરોપોને કારણે રાજીનામું આપવું જોઈએ એવી પાર્ટીની દલીલ છે। આ આરોપોમાં 71 કરોડની ઉચાપતનો ઉલ્લેખ છે અને વધુ તપાસમાં આ રકમ 250 થી 500 કરોડ સુધી પહોંચી શકે છે એવું પણ જણાવાયું છે। આ મામલાને વધુ ગંભીર બનાવે છે મંત્રીના વિવાદાસ્પદ નિવેદનો। ધાનપુર તાલુકાના પીપેરો ગામે ગુરુ ગોવિંદ ચોક ખાતે એકત્ર થયેલા આદિવાસી યુવકોને મંત્રીએ આતંકવાદી પ્રવૃત્તિઓ બંધ કરો જેવી ભાષામાં ધમકી આપી હતી। આ નિવેદનનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આદિવાસી સમાજમાં ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી છે। આદિવાસી આગેવાનો અને યુવાનો દ્વારા મંત્રીના વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરવાની માંગણી સાથે ધાનપુર પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। મંત્રીએ આદિવાસી સમાજના યુવકોને આતંકવાદી તરીકે સંબોધતા તેમના માનસિકતાનું પ્રતિબિંબ આપે છે જે સમાજમાં અસંતોષ અને રોષ પેદા કરે છે। આ પ્રકારના નિવેદનો માત્ર વ્યક્તિગત અપમાન નથી પરંતુ સમગ્ર સમાજની આસ્થાને ઠેસ પહોંચાડે છે। આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા મંત્રીના વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરવાની માંગણી સાથે ધાનપુર પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। આ સમગ્ર પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજે મુખ્યમંત્રીને તાત્કાલિક પગલાં લેવા અને મંત્રી બચુભાઈ ખાબડનું રાજીનામું મંજૂર કરવા વિનંતી કરી છે। મંત્રીએ તેમના પુત્રો પર લાગેલા ભ્રષ્ટાચારના ગંભીર આરોપોને કારણે રાજીનામું આપવું જોઈએ એવી પાર્ટીની દલીલ છે। આદિવાસી સમાજના માન સન્માન અને ન્યાયની રક્ષા માટે આ પ્રકારના પગલાં જરૂરી ગણાય છે। એનો વારંવારની અરજીઓ મારી અથવા તો અમે જાગૃત વ્યક્તિઓ તરીકે જે કંઈ રજૂઆતો કરીએ છીએ અમે જાણીએ છીએ કે યોગ્ય રીતે તપાસ પણ નથી થતી। પણ જે ધાનપુર અને એ જે ગરબાડા વિસ્તાર અને એ મોટા વિસ્તારમાં મોટા પ્રમાણમાં એટલે કે એક ગામ જે હોય એ ગામમાં જે ગામ 1000-2000ની વસ્તી હોય અને ત્યાં 25-50 કરોડ મનરેગા હેઠળ પૈસા વપરાઈ જાય 4 વર્ષમાં, એટલા જ પૈસા જો દરેક વ્યક્તિઓને આપવામાં આવે ને તો કદાચ 5-8 લાખ રૂપિયા વ્યક્તિગત એનું પોતાનું બંગલો બની જાય, એનું પોતાનું બોર મોટર થઈ જાય, એને પોતાની ખેતીની સિંચાઈની સુવિધા મળી જાય જો પૈસા જ ખાલી આપવામાં આવે તો અથવા તો એ એજન્સી થ્રુ કામ કરો ખરેખર પૈસાનો ઉપયોગ થાય। એટલી મોટી રકમો આ ખાલી 3 ગામ પંચાયતોમાં 71 કરોડનું ભ્રષ્ટાચાર સાથે આપણે બધા જાણીએ છીએ। તો પહેલાં તો નૈતિક રીતે એવું વિચારીએ કે જે મંત્રી છે પંચાયત મંત્રી એમને રાજીનામું સ્વૈચ્છિક આપી દેવું જોઈએ, પણ એ પોતે તો નથી જ આપતા પણ ભાજપ સરકારે પણ માગી લેવું જોઈએ, એમને અથવા તો હોદ્દા પરથી દૂર કરવા જોઈએ। આ એક ખરેખર લોકશાહીમાં એક બેસાડવું જોઈએ દાખલો જે યોગ્ય નથી। આ સિરિયસ વસ્તુની સાથે સાથે અમારી માંગણી છે કે ખરેખર બાકીના બધા વિસ્તારમાં બી સિરિયસ જોવામાં આવે કે મનરેગાના પૈસા ગરીબો માટે છે, ગરીબોના ખરેખર રોજગારી નથી મળતી। આપણે દાહોદથી આખા દાહોદ જિલ્લામાંથી આખા સૌરાષ્ટ્રમાં કે ગુજરાતભરમાં મજૂરી અર્થે જઈએ છીએ આપણે, જ્યારે ખરેખર એનો યોગ્ય ઉપયોગ થાય તો સ્થાનિક રોજગારી મળી રહે તો એ જે મજૂરોને જે દોડવું પડે છે ન દોડવું પડે, પણ ક્યાંક ને ક્યાંક એ સરકારને જે જોવું જોઈએ એ જોવાતું નથી। અને બીજી બાજુ કદાચ એ રૂપિયા એ પેટે આવે છે, એ પેટે ભ્રષ્ટાચાર રૂપે વારંવાર વપરાય છે। આજે નહીં પહેલાં જ માનો કે 350 ચેક 336 ચેક બને, તેમાં 2-3 વર્ષ પહેલાં બી વારંવાર અરજીઓ કરી હતી, પણ ક્યાંક ને ક્યાંક ખરેખર તો હવે છેલ્લે તો અમને કોર્ટ ઉપર જ કે કોર્ટ જે કંઈ કરે બાકીની બધું તો સરકારી તંત્ર રૂપાપીટી કરે છે એવું એવું લાગે છે। નમસ્તે સૌને। આજ રોજ મહીસાગર કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે। આવેદનપત્રની વિગત એવી છે કે આપણા ગુજરાત સરકારના પંચાયત મંત્રી શ્રી બચુભાઈ ખાબડનું તાત્કાલિક રાજીનામું લઈ લેવું જોઈએ। ખરેખર નૈતિકતાના ધોરણે એમણે પણ રાજીનામું આપી દેવું જોઈએ, પણ એ ન આપે તો મુખ્યમંત્રીશ્રીએ પણ રાજીનામું લઈ લેવું જોઈએ એવી અમારી માગણી છે। ભાજપ સરકાર જે રીતે ભ્રષ્ટાચારીઓને છાવી રહી છે એ ખૂબ દુઃખદ છે। મનરેગા યોજના એટલે કે ગરીબ વર્ગોના હિત માટે રોજગારી પૂરી પાડતી આ યોજના છે, ત્યારે કરોડો રૂપિયા
ચાવ થઈ જાય છે. કશું કામ કર્યા વગર એ રૂપિયા વપરાય છે, કાગળ પર વપરાય છે. ખરેખર એ રોજગારી માટેના પૈસા હોય છે, પણ રોજગારી નામ પૂરતી ઉધારી અને બાકીનું કામનો વહીવટ જ થઈ જાય છે. અને રસ્તાની વાત છે, ચેકડેમની વાત છે કે બીજા કોઈ કામો બોલાવીને સ્થળ પર કશું કામ કર્યા વગર એજન્સીઓને મોટી રકમ ચૂકવણું થાય છે. હમણાં જ આપણે સૌ જાણીએ છીએ તેમ કે ધાનપુર તાલુકામાં આ પંચાયત મંત્રીના 2 પુત્રોની એજન્સીઓમાં કરોડો રૂપિયાનું પેમેન્ટ થયું છે. જે ફરિયાદ છે ઓફિશિયલી એમાં 71 કરોડ રૂપિયા છે, પણ આ ફક્ત 71 કરોડ નહીં, આ 3 ગામની વાત નહીં, આખા તાલુકાની વાત છે. અને આખા વિસ્તારમાં જો ચેક કરવામાં આવે ને તો ખરેખર ઘણા બધા કરોડો, એટલે કે 250 કરોડ, 300 કરોડ કે 500 કરોડ સુધીનું ભ્રષ્ટાચાર થયેલો જોવા મળે છે. ત્યારે અમારી સરકારને વિનંતી છે કે જે આ લોકો પકડાયા છે અને એમની જે કાયદેસરની કાર્યવાહી થઈ છે એમને તાત્કાલિક કાયદેસરના પગલાં લઈ રકમ રિકવરી કરવી જોઈએ અને ગુનાહિત જે કંઈ પુરવાર થાય છે એમને કાયદેસરની સજા પણ થવી જોઈએ. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ પણ ચાલવા જોઈએ. અને એના માટે એ એજન્સીઓ છે, એ એજન્સીઓને પેમેન્ટ કરનાર એ વહીવટી તંત્ર છે, એ ગામ લેવલનું હોય, સરપંચ તલાટી હોય કે સુપરવાઇઝર હોય, તાલુકાના જે કંઈ જવાબદાર એપીઓ હોય કે ટીડીઓ હોય કે એને આ બધાને જે કરોડો રૂપિયાની મંજૂરી આપનાર ડીડીઓ પણ હોય, એ બધાને ખરેખર આ સકંજામાં લઈ સરકારે કાયદેસરના પગલાં લેવા જોઈએ એવી અમારી માગણી છે. અને બચુ ખાબડ તાત્કાલિક રાજીનામું આપે એવી અમારી માગણી છે. આ માગણી અમે કલેક્ટર થ્રુ મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યને મોકલી આપી છે. આજનું આવેદનપત્રમાં આ સ્પેસિફિક ચોખ્ખી અમારી માગણી છે કે તાત્કાલિક રાજીનામું લઈ લેવું જોઈએ અને એક દાખલો બેસાડવો જોઈએ. આપ સૌનો આભાર. અને આ સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા, પત્રકાર મિત્રોને પણ વિનંતી છે કે આ બાબતે એક જાગૃતિ અભિયાનના ભાગરૂપે જ્યાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ત્યાં જાગૃતિ કરી સરકાર જે કંઈ ખોટું કરી રહ્યું છે, જે કંઈ એમાં સામેલ હોય, એ મંત્રીના પુત્રો હોય કે મંત્રીઓ પોતે પણ હોય, એ બધાને સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ. આ સાથે એક લાઈન એ પણ કહી દઉં કે નળ સે જળ એ પણ એક મોટું છળ છે અને કરોડો રૂપિયાનો એમાં ભ્રષ્ટાચાર થયો છે. એ બાબતે પણ સૌ પોતપોતાના ગામમાંથી વિડીયો કરીને ફેસબુક લાઈવ થઈને જાહેર રીતમાં ચર્ચા કરે એવી અમારી માગણી છે. આભાર આપ સૌનો. હું બાબુભાઈ ડામોર, આમ આદમી પાર્ટી મહીસાગર જિલ્લા પ્રમુખ.